મામા આ હું તમને જોઉં તો ફર્યા દોસો ને કરે તો તમે તી ખાઈ શક્યા એનાથી વધારે ખાઈ શકતા નહીં. હાલ તમે ફૂલ થઈ ગયા તો મારા મગજમાં એક આઈડિયા આવ્યો છે. આપણે એક સ્કીમ રાખીએ તો કોઈ આપડો ગ્રાહક આવે એ રે 30 પૂરી ખાય એટલે 30 પૂરી ખાઈ જાય ને રે તો એ ફ્રી. અને પણ 30 થી 29મી ખાય ને તો સીધા આપડે 150 રૂપિયા રાખી દઈએ. કોઈ પેલો હું કેવું તમે જો સ્કીમ શબ્દ ના વાપરતો. સ્કીમ શબ્દ ના રાખવાનો. ડાયરેક્ટ આપડે બૂમ પાડો મફત પકોડી મફત પકોડી એવું કરવાની. અને 30 પકોડી આવે એટલે કે 30 પકોડી ખાય એને ફ્રી માં, અને 29 સુધી ખાય તો એને પછી ડબલ પૈસા ભરવાના. બરાબર. પૂરી ના બોલા કેટલી વાર છે લ્યા? બસ મામા તૈયાર થઈ ગયો તો માલ તો મોઢામાં પોણી વાળી છે ને એકદમ. તું તો યાર થોડી કોઈ આપડા ખાવા બનાવી આપડે ધંધા માટે બનાવી કોઈ જલ્દી કર. અમે બધું પકોડે પકોડે હા પકોડે 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 ઘરે આવજી તો ખરો ખરો. બોલો બોલો સાખું હું. હા એક નું સાખું લાવજે. અરે મામા તો શાખવામાં પૂરું થઈ જાય તો આપડે તાર આ ઘરે કોઈ આવે જ નહીં. મોઢામાં લે. હા મોઢામાં પોણી વાળી છે. અરે મામા ઉભા રહો લે એક ખાઈ લ્યો. પણ ઘડી ઘડી પાસે પકોડે 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 પકોડે. થોડી આમ હું બનીને ચેક કરી લઉં. ભાઈ બરોબર બની છે કે નહીં બની. એટલે મને કાલ કે તારે મને કાલ કે હું એ સાખું છે એ થઈ છે તમારે. હા ઉભા હું પેલા જોઈ લઉં. પણ હું ચેક કર્યું એટલે આવી ગયું કે મામા આવી દો. એટલે પણ મને પોણી વાળી છે. ના ડુંગળી ખાઈ લો ને બધો. ડુંગળી નહીં ખાવે મોઢામાં પોણી વાળી છે તું સમજ તો નહીં યાર. હાલ કે પકોડે પકોડે એ બૂમો પાડો ભાઈ કોઈ આવા દો. પકોડે 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 એ પકોડે લાગી એક શાખો દેખ. હલો હલો તમે યાર આ એક સાખી લો ભાઈ ઘડી ઘડી બાદ હોજે પાછા તૈયાર થઈ જાવ પાછા. લાય તાર પાર્સલ મમ્મી માટે લઈ જવું ને બધું પાછું ના કરતા ન ગવા તો જોવા કે હું કમાવું આપડે બે. હા હોજે પાર્સલ પાર્સલ ના લઈ જતા ઘેર. લઈ જવું પડે ના ચાલે. જો હું નાસ્તો કરીને આવ્યો છું ના. બટાકા બટાકા છોથી આવે છે છમ તે. આ બધું આ ખોખો બોખો કોને આલ્યો છે? કને આ પુરિયન ખોખો એવું તો એને પાકીટ માં પૈસા લેતા અને આ ખોખો જ લાવ્યો હતો. ઓવાના બટાકો એને બાફ્યા લ્યો છે. પણ આ તો ઘરાક ને ખવડાવજો કે આપડે પાર્સલ ખવડાવે. હા બરાબર. હા બધું વધારે પછી લઈ જાવ ઘેર. સારું ઘરાક આવતો નહીં. જગ્યા એવી પસંદ કરી છે એટલે આ જગ્યા તો બેસ્ટ છે. આપડા મંદિર એટલે અત્યારે સમોસા યાદી. અરે તો સમોસા બના અલી ઘડી વેસે. હવે આપડે છે આ ઘરાકે આયા ના એના કરતા સમોસા રાખ્યા હોત ને આ સીઝન માં તો સમોસા દે. પાણીપુરી નું ખોટું ગાલી છે વચમાં. પાણીપુરી તો એકદમ ટ્રેન્ડિંગ માં ટ્રેન્ડિંગ માં આટલી ઘડી આવામાં તો સમોસા હોય ને સમોસા લીલો મરસો મેં લેવાય ને આટલી ઘડી વેચાઈ જવા. તો જગ્યા તો એવી પસંદ કરી છે. ટાઈમ છો જ છે. તારો આઈડિયા એવું કે હવે ચાલે કમ્પ્લેટ મંદિર હમું ટાઈમ જોતો ને બધી પબ્લિક નુકસાન તો આ તો પૈસા હાલત કોક ઘરાક આવ્યા તું હમણાં કોક એ પેલો કોક કુત્તો આપડે બોલવાનું નહીં નોમ તો. હા જો ઘરાક આવી ગયું આપડે જો તમે બાબા તો ભરો પાછા. હા બોલો ભાઈ શું બનાવો ભાઈ? આ પકોડી બનાવી છે. એક પ્લેટ બનાવો. એક પ્લેટ ભાવ રાખ્યો છે 10 ની 100 પીસ આવશે ભાઈ. સિલાઈન બનાવું. એક પ્લેટ બનાવો. ઘરાક આવ્યું આપડે પેલા ખવડાય તો ખરો. અરે પકોડી માં તમારે જોવું નહીં પડે. મારો ભોણિયો બનાવે એટલે કમ્પ્લેટ. માલ ભર થોડો માલ નહીં ભરતો બરાબર. ઘરાક તો પહેલું નહીં હજુ આ પહેલું જ છે. પછી બીજો ઘરાક નું ખવડાવ્યું. ભાઈ ચેક કરો જો ચેક કરો કે તો હાલશું. આ નવું છે કે હમણાં અમે આદત ચાલુ કરી મારે ભોણિયા એટલે નવું થાય એટલે બરાબર. સેલાઈન બનાવવાની છે કયો ચાલુ રાખો તમે તાર ચાલુ રાખો. ચાલુ રાખો ને ભાઈ. પોણી વધારે નાખજે ભાઈ. હા
તમારે થઈ ગઈ 25 પૂરી થઈ ગઈ અરે ગણવામાં તો મારે ભણ્યા ને બિલકુલ આમ ભણેલો છે પાછો ગણવામાં તો અમારો રોજનો ધંધો એટલે એને ભૂલ પડે જ ના તો મસાલો પર કે મસાલો પર આપડે તો મમ્મા પોણિયા ભાઈ એકલા જ પી જાય ગયા હતા હા એ તો પાંચ તાર વાંધો નહીં આપડે હા હવે પીવડા તાર વાંધો નહીં ડુંગળી બુંગળી નાખો ડુંગળી નાખો ભાઈ મસાલો નાખો અંદર આપી દઉં મસાલો ભાઈ લેવા જાય રહ્યો થઈ દે એટલે ખાસી ખાઈ જવા ભાઈ તો થઈ દે 25 જેવી તો હો થઈ દે એટલે હા હો થઈ દે લઈ લે 50 ફોલ્ડ કરો લો ભાઈ થઈ દે ના ભાઈ તમારે થઈ જાય 25 પૂરી થઈ જાય આટલી વારમાં હા થઈ 22 જ થઈ ભાઈ હા 22 જ થઈ ના ભાઈ 25 થઈ જાય તમે ભાઈ ના ભૂલ પડે મારે ભણ્યા કદી ગણવામાં ભૂલ ના પડે મારો રોજનો ધંધો હતો એમ થોડા ભૂલી જતા હું આ પોણી હાલ લે લ્યો આ તમારે યાર 22 મારે એક બે પૂરી માં હું થોડું કાલ દે મસાલા વાળી હાલ દે મસાલા નાખી કાલ દે હાલ દઉં હવે કાલ દે અમારે એક પૂરી છો અમારે જો આપણો બંગલો બને દેવાનો છે હા જો ભાઈ થઈ લો આપણે જો ગાડીઓ લાવી દેવાના હાલ તો રોજ આવડાય અમારા નવું ચાલુ કરીશું અમે ન લ્યો આવજો ફરી પૈસા રોકડા છે કે રોકડા ફોન પે છે હા ફોન પે તો છે ફોન પે ના અમે નહીં રાખતા ફોન નહીં રાખતા તમારા પાસે રોકડા નહીં હા ભણ્યા તાર પાડ દે જોજે ફોન પે બરો હા સર લાવ ખાતામાં લઈ લઈએ મમ્મા હું કેવું હવ લાવ તાન લે આઈ ગયા હા આઈ છેલ્લા ગયા હાલે આ ગંદકી ના કરજો લે આ ગંદકી હોવે હો ભાઈ ગંદકી ના કરજો મમ્મા લઈ લેજો બોલો પડ્યો સ્વચ્છતા રાખજો ઓહો સ્વચ્છતા બધી સ્વચ્છતા રાખવી પડે વારાથી કાલ કોઈ ડબ્બો બબ્બો લાવવો પડશે ભાઈ ઓહો મમ્મા રકા તો કચરો થાત પાછો કોઈક ડબ્બો રાખવો પડશે આપણો ભાઈ હવે એક તો રોકડી થઈ રોકડી કેટલા આયા એકાઉન્ટમાં કેટલા આયા તાર હા એકાઉન્ટમાં કેટલા આયા એકાઉન્ટમાં મમ્મા શું આવે હાલ હા આ તો બધું મારો માઇનસ માં હતું તે કે તો અમે ભણ્યા તું તો અમારા હાલથી માઇનસ માં તો એકાઉન્ટ માં પૈસા રાખતો નહીં તું તો મારા 400 રૂપિયા માઇનસ માં હેઠતું તું ખાતું તારે માં 50 આયા છે મારા 300 રહ્યા છે તારે પકોડે 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 પકોડી પકોડે પકોડે એક નંબર પકોડી છે ભાઈ પકોડે હા પકોડે નહીં આવતો હારો લાજે ભણા લાજે મને હારું પાણી વાળું છે મોઢા મોલે મમ્મા તમે તો હવારોના મંડળા 25મી પૂરી તમે ખાઈ જાય એક ગરાક જેટલું તો લાગ કે કાલ હવે નહીં ખાવ હવે નહીં આલું પાછો એક આલુ હે અલે તારી આ તો મારો મોબો ખાઈ ખાધી બરોબર છે ને જઈએ ના કરતા પકડો પૂરું કરી નાખ્યા આપડે ટોપ બની જાય આવો લ્યો બસ બસ માર નહીં ખાવી હા લે એક ખો બસ ના લ્યો ને ના બસ ખો હવે નહીં ખાવી માર લે ના બસ લે આ લેજો તમે વળી હવાના એક હાલ બે હાલ ના ખાઈ બસ હવે બનાવી જાજે ના બસ હા બસ તાણી એટલો તમે તાણ હવારોના એક હાલ ને બે હાલ કરીને 25-30 ખાઈ ગયા તમે એક તો તાણી એક ગ્રાહક 50 રૂપિયા તો આપડે તમે ખાઈ ગયા હું ધરાઈ ગયો હા રે તે હવારોના ભૂસ્યા હતા કો જો હા મમ્મા આ હું તાનો જોઉં તો ફર્યા દોસો ને કરે તો તમે 30 ખાઈ ગયા એનાથી વધારે ખાઈ શકતા નહીં હાલ તમે ફૂલ થઈ ગયા વગર તો મારા મગજમાં એક આઈડિયા આવ્યો છે આપણે એક સ્કીમ રાખીએ તો કોઈ આપડો ગ્રાહક આવે એ રે 30 પૂરી ખાય એટલે 30 પૂરી ખાઈ જાય ને રે તો એ ફ્રી અને પણ 30 થી 29મી ખાય ને તો સીધા આપડે 150 રૂપિયા રાખી દઈએ કોઈ પેલો થવું કેવું તમે જો સ્કીમ શબ્દ ના વાપરતો સ્કીમ શબ્દ ના રાખવાનો ડાયરેક્ટ આપડે બૂમ પાડો મફત પકોડી એવું કરવાની અને 30 પકોડી આવે એટલે કે 30 પકોડી ખાય એને ફ્રી માં અને 29 સુધી ખાય તો એને પછી ડબલ પૈસા ભરવાના બરાબર પૂરી ના ખાઈએ કઈ ને હા એવું કરીએ હેડો મફત પકોડી ખા મફત પકોડી ખાઈ લો મફત પકોડે મફત